ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે છેલ્લે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સર્વનામ સુધી પહોંચ્યા હતા, બરાબર. અને હવે આપણે કાળમાં ફેરફાર જોઈશું. 3 નિયમ આપણે જોયા હતા, બરાબર. પહેલું રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, બીજું સંયોજકમાં ફેરફાર અને ત્રીજું હતું સર્વનામમાં ફેરફાર. અને હવે છે ચોથું કાળમાં ફેરફાર. પહેલા હું લખી નાખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ચોથો નિયમ છે કાળમાં ફેરફાર. કાળમાં ફેરફાર થાય ડાયરેક્ટ નું વાક્ય હોય અને ઇનડાયરેક્ટ નું વાક્ય, કે આમાં કયા કાળમાંથી કયા કાળમાં ફરે એ આપણે જોઈએ. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલો કાળ છે સાદો વર્તમાન કાળ. જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ડાયરેક્ટ નું વાક્ય હોય સાદા વર્તમાન કાળનું, સાદો વર્તમાન કાળ, તો આ કાળનું જ્યારે ઇનડાયરેક્ટ કરવામાં આવે છે, આ કાળનું જ્યારે ઇનડાયરેક્ટ કરવામાં આવે છે ત્યારે સાદા ભૂતકાળમાં ફરી જાય છે. કહેવાનો મતલબ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે ઇનડાયરેક્ટમાં સાદા ભૂતકાળમાં થાય છે. એ જ વાક્યમાં એ જ રીતે સાદો ભૂતકાળ હોય ડાયરેક્ટમાં વાક્યમાં, સાદો ભૂતકાળ હોય ત્યારે એનું પૂર્ણ ભૂતકાળમાં ફરી જાય છે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. એ જ રીતે ત્રીજો કાળ જે છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં ફેરફાર થાય છે. એ જ રીતે પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર. પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર. એ જ રીતે પાંચમું જે છે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય ડાયરેક્ટમાં ત્યારે એનો ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં જ કરવામાં આવે છે. હવે આ જોઈ લો તમે. ચાલો હવે આગળ વધીએ આપણે. હવે આ કાળમાં ફેરફાર થયું. હવે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે વાક્યનો ઉપયોગ થાય છે એ જોઈશું આપણે. સૌપ્રથમ છે આપણે કાળમાં ફેરફારમાં પ્રથમ કાળ લઈશું સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરફાર. સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરફાર.
સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળ. એમાં હકાર વાક્ય જોઈશું પહેલા. ત્રણ રીતે વાક્યો પૂછાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કાળમાં ગમે તે રીતે. એમાં આપણે હકાર વાક્ય જોઈશું પહેલા. સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં હકાર વાક્ય. એમાં આપણે પ્રથમ વાક્ય રચના લખી નાખીએ, સિન્ટેક્સ. સાદા વર્તમાન કાળની આપણે વાક્ય રચના લખી નાખીએ. કરતા V1 plus S is plus કર્મ plus O W. આ વાક્ય રચના થઈ ડાયરેક્ટલી. હવે એ જ રીતે સાદા ભૂતકાળમાં આ વાક્ય સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફરી જાય એની આપણે વાક્ય રચના લઈએ. કરતા V2 જો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે સાદા ભૂતકાળનું રૂપ. કદાચ ખબર ના હોય તો આ વાક્ય છે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર થઈ જાય ત્યારે આ રીતે બને. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ. હવે વાક્ય આપણે જોઈશું. હકાર વાક્ય છે એટલે વાક્ય જોઈશું. મયુર say to મયુરી, I like your friendship very much. I like your friendship very much. હવે જોઈએ વાક્ય છે મયુર say to મયુરી. હવે આ વાક્ય જે છે વાક્ય રચના પ્રમાણે છે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં. કરતા V1 OW પદ હોય ચાલે, કર્મ પદ હોય ચાલે અને આ વધારા શબ્દ કર્મ તરીકે લઈએ યોર ફ્રેન્ડશિપ અને વેરી મચ ને OW વધારાના શબ્દ. હવે આ જ વાક્ય છે એને સાદા ભૂતકાળમાં ફરી જશે. કહેવાનો મતલબ આ ડાયરેક્ટ નું વાક્ય છે. હવે એને ફેરફાર ઇનડાયરેક્ટમાં કરવાનું છે. એટલે ચારે ચાર જે આપણે નિયમો લખાયા, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, સંયોજકમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર અને અહીંયા કાળમાં ફેરફાર, એ ચારે ચાર અહીંયા આગળ જોઈ લઈએ આપણે કઈ રીતે થશે. હવે સાદું વાક્ય હોય કીધું તો એમ લખ્યું હતું રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. જો હકાર વાક્ય હોય તો said to નું told મૂકવું આપણે જોયું હતું. એટલે said to માં આપણે told મૂકી દઈએ એટલે પહેલામાં પહેલું ચેન્જ થઈ ગયું, બદલાઈ ગયું. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર એટલે પછી સાંભળનાર કરતા પછી જો હકાર વાક્ય હોય તો સાંભળનાર કરતા પછી ધેટ મૂકવામાં આવે છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો if કે whether કે ડબલ એચ થી પ્રશ્ન પૂછ્યો હોય તો ડબલ એચ મૂકવામાં આવે છે. પણ અહીંયા આગળ સાદું વાક્ય છે, હકાર વાક્ય છે એટલે આપણે સાંભળનાર કરતા પછી ધેટ મૂકીશું. બે બદલાઈ ગયા. હવે આવશે કાળમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર. હવે પહેલામાં પ્રથમ સર્વનામમાં ફેરફાર લખાયું હતું આપણે કે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ આવેલું હોય તો તે હંમેશા બોલનાર મુજબ જ બદલાશે. એટલે આઈ હંમેશા બોલનાર હોય અને બોલનાર પ્રથમ જ હોય. એટલે બોલનાર અહીંયા આગળ પુરુષ છે એટલે લખાયું હતું કે જો બોલનાર પુરુષ હોય તો આઈ નું હી થાય, જો બોલનાર સ્ત્રી હોય તો આઈ નું સી થાય. એટલે અહીંયા આગળ બોલનાર પુરુષ છે એટલે આઈ નું અહીંયા આગળ આપણે હી કરી દઈએ. હી કરી દીધું. હવે કાળમાં ફેરફાર એટલે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરફાર. એટલે લાઈક છે એટલે લાઈક નું V2 લાઈક થઈ જાય, ઈડી લાગી જાય. એ પણ થઈ ગયું. હવે કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર, ચારે ચાર હવે ચેન્જીસ જોઈએ આપણે. પ્રથમ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. રિપોર્ટિંગ વર્બ
બીજું છે સંયોજકમાં ફેરફાર, સંયોજકમાં ફેરફાર, ત્રીજું છે સર્વનામ અને ચોથું જે છે એ કાળમાં ફેરફાર. આ ચારે ચાર નિયમ આપણે લખાયા છે અને એ પ્રમાણે જ હવે જઈએ છે. જોઈ લો એકવાર. પહેલા વાક્ય આપણે બનાવી દઈએ. આઈ નું હી, લાઈક નું લાઈક. હવે પાછું યોર આવ્યું. યોર માં કેટલું કે યુ યુ યોર યોર્સ અને યોરસેલ્ફ. તો યોર હંમેશા સાંભળનાર મુજબ જ હોય. સાંભળનાર સ્ત્રી હોય તો યોર નું હર થાય. જો સાંભળનાર પુરુષ હોય તો યોર નું હિસ થઈ જાય. એટલે યોર નું આપણે હર થશે. સાંભળનાર સ્ત્રી છે એટલા માટે હર. ફ્રેન્ડશિપ નું ફ્રેન્ડશિપ, વેરી મચ નું વેરી મચ. હવે આ વાક્ય તમે જોઈ લો અને પૂર્ણ વિરામ મૂકવાનું ભૂલવાનું નથી. કોઈ પણ હશે, હકાર વાક્ય હોય, નકાર હોય, બરાબર, પ્રશ્નાર્થ હશે છતાં પણ એ છેલ્લે તો આપણે પૂર્ણ વિરામ જ મૂકવું પડશે. હવે વાક્ય જોઈ લો તમે. ચલો હવે આપણે બીજું એક સેન્ટેન્સ હવે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં જોઈ લઈએ. બીજું વાક્ય જોઈએ આપણે. નયન said to નૈના, નયન said to નૈના, I complete my homework. With your help. With your help. વાક્ય જોઈએ હવે. હવે નયન છે તું નહીં ના સાદું વાક્ય છે એટલે આપણે પહેલામાં પહેલું આપણું ચેન્જીસ થશે. રિપોર્ટિંગ વર્કમાં ફેરફાર એટલે સેડ ટુ નું ટોલ્ડ મૂકી દઈએ. ટોલ્ડ નું પછી મૂકી દીધું. પછી સાંભળનાર કરતા જે હોય એનું નહીં ના. સાદું વાક્ય છે એટલે સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળમાં ફરી જાય એટલે સંયોજક તરીકે આપણે ધેટ મૂકીશું. ધેટ મૂક્યા પછી આઈ બોલનાર પુરુષ હોય તો આઈ નું હી, બોલનાર સ્ત્રી હોય તો આઈ નું સી. અહીંયા આગળ બોલનાર પુરુષ જ છે એટલે આઈ નું હી. કમ્પ્લીટ નું કમ્પ્લીટેડ, બી2 થઈ જશે. માય નું ફરી પાછું માય આવ્યું એટલે આઈ મી માય માય માયસેલ્ફ બોલનાર માટે જ હોય એટલે માય પુરુષ છે એટલે માય નું ફરી પાછું હિસ. હોમવર્ક નું હોમવર્ક. વિથ યોર સાંભળનાર સ્ત્રી છે એટલે યોર નું હર. વાક્ય જોઈ લો હવે.
ચાલો હવે આગળ વધીએ. હવે આપણે હકાર વાક્યો અહીંયા સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં પૂરા થાય છે. હવે એના સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં નકાર વાક્યો જોઈશું. નકાર વાક્ય એમાં આપણે બંનેની વાક્ય રચના લખી નાખીએ સાદા વર્તમાનકાળમાંથી. સાદો વર્તમાનકાળની વાક્ય રચના આપણે નકારમાં લખીએ. કરતા પ્લસ ડુ ડસ प्लस नॉट प्लस V1 प्लस कर्म प्लस OW. હવે વાક્ય આ ડાયરેક્ટ નું છે. એ જ રીતે જ્યારે એ સાદા વર્તમાનકાળનો નકારના ઇનડાયરેક્ટ માં ફરી જશે તેની વાક્ય રચના આપણે લખીએ. કરતા પ્લસ ડીડ. જો ડુ ડસ નું ડીડ થઈ જાય છે V2 એટલે ડીડ થઈ જશે એટલે અહીંયા આગળ V1 જ આવશે. પહેલા પ્રથમ નોટ મૂકી દઈએ પ્લસ V1 ડીડ આવે છે એટલે ડીડ આવે એટલે પછી મૂળ ક્રિયાપદ જ આવે, V2 આવે નહીં. પ્લસ કર્મ પ્લસ O W. આ વાક્ય છે ઇનડાયરેક્ટ નું વાક્ય. જોઈએ કારેલો શેડ ટુ કારેલી. કારેલો શેડ ટુ કારેલી. I do not eat your apple. I do not eat your apples. હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ માં ફેરવી નાખીએ. જો શેડ ટુ છે પણ નકારનું વાક્ય છે પણ છેલ્લે તો પૂર્ણ વિરામ જ છે એટલે શેડ ટુ નું આપણે અહીંયા આગળ પણ શેડ ટુ નું ટોલ કરીશું. એટલે કારેલો ટોલ કારેલી. એ જ રીતે સંયોજકમાં પણ જે હકાર વાક્યમાં મૂકતા હતા એ રીતે અહીંયા એનું એ જ આવશે એટલે ધેટ નું ધેટ જ આવશે. એટલે આઈ બોલનાર પુરુષ છે એટલે આઈ નું હી, ડુ નું ડીડ, નોટ નું નોટ. ડીડ આવી ગયું એટલે V1 જ આવે એટલે મૂળ ક્રિયાપદ જ આવે એટલે ઈટ નું ઈટ. યોર સાંભળનાર માટે છે, સાંભળનાર સ્ત્રી છે એટલે યોર નું હર, એપલ નું એપલ્સ. એ જ રીતે બીજું વાક્ય જોઈએ આપણે. જયેશ શેડ ટુ જયમી. જયેશ શેડ ટુ જયમી. In your city. In your city. In your city. વાક્ય જોઈએ હવે. સાદું વાક્ય છે પણ નકારમાં છે. વાક્ય બનાવીએ એટલે જયેશ શેડ ટુ નું ફરી પાછું ટોલ થઈ જશે એટલે જયેશ ટોલ જયમી
સંયોજક તરીકે સાંભળનાર કરતા પછી ધેટ, આઈ નું હી પુરુષ છે, ડુ નું ફરી પાછું ડીડ, નોટ નું નોટ, મૂળ ક્રિયાપદ જ આવે વોચ, કર્મ રુસ્તમ મૂવી, ઇન યોર સાંભળનાર, અહીંયા પણ સાંભળનાર પુરુષ જ છે એટલે યોર નું યુન, યોર નું હિસ, સિટી નું સિટી. જોઈ લો હવે હાલો હવે આગળ વધીએ આપણે. હવે નકાર વાક્યોના પૂર્ણ થાય છે. હવે પ્રશ્નાર્થ વાક્ય જઈશું સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈશું સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરફારમાં. સાદા વર્તમાન કાળની વાક્ય રચના લખી નાખીએ. સાદો વર્તમાન કાળ વાક્ય રચના. Do does પ્લસ કરતા પ્લસ given પ્લસ કર્મ પ્લસ o w. આ વાક્ય રચના થઈ પ્રશ્નાર્થની સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થની વાક્ય રચના. એ જ રીતે આ વાક્ય બનશે ડાયરેક્ટલી. મિત્રો યાદ રાખજો હવે કે પ્રશ્નાર્થ વાક્ય છે અને એનું જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરફાર થઈ જાય છે ત્યારે એ વાક્ય વિધાન બની જાય છે. વાક્ય વિધાન બની જાય છે. તો પણ હું એક નિયમ કરીને લખી નાખું જેથી કરીને તમને જોઈ શકો. પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇનડાયરેક્ટમાં ફેરફાર થાય છે ત્યારે વાક્ય વિધાન બની જાય છે. વાક્ય વિધાન બની જાય છે એટલે પૂર્ણ વિરામ જ મૂકવામાં આવે છે. પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. એ જ રીતે હવે આપણે વાક્ય રચના લખી નાખીએ. નિયમ પહેલા તમે જોઈ લીધું, પછી આપણે વાક્ય રચના લખીએ. કરતા જો ડુડસ છે સહાયકારક તરીકે લીધો છે એટલે ડુડસ નું ડીડ અહીંયા કરવામાં આવશે નહીં. સાદું વાક્ય વિધાન બની જશે. બરાબર, વિધાન વાક્ય બની જશે એટલા માટે ડુ પછી V2 મૂકવામાં આવે છે ડાયરેક્ટ. V2 પ્લસ કર્મ પ્લસ
ઓ ડબલ્યુ. ડુ ડઝ નું પ્રશ્નાર્થ નકારમાં પૂછ્યું હોત તો ડુ ડઝ નું ડીડ નોટ તરીકે લઈ શક્યા હોત, પણ પ્રશ્નાર્થમાં જ્યારે ડુ ડઝ તરીકે ખાલી ડુ ડઝ થી પ્રશ્ન બને છે ત્યારે ડુ ડઝ નીકળી જાય છે અને ડાયરેક્ટ કરતા પછી V2 મૂકવામાં આવે છે. એટલું ધ્યાન રાખજો મિત્રો. હવે આપણે વાક્ય લખી નાખીએ. આ નિયમ હું હવે ઇરેઝ કરી નાખું છું, તો પણ એકવાર જોઈ લો તમે. હવે આપણે વાક્ય જોઈએ. કોમલ said to Hi, do you like to drink coffee? Do you like to drink coffee? હવે વાક્ય છે પ્રશ્નાર્થ. હવે આપણે ઇનડાયરેક્ટ માં ફેરવી નાખીએ. કોમલ હવે સેડ ટુ છે આપણે લખાયું રિપોર્ટિંગ વર્કમાં ફેરફારમાં કે વાક્ય જો વિધાન વાક્ય હોય તો સેડ ટુ નું ટોલ મૂકવામાં આવે છે, નકાર હોય તોય ટોલ મૂકે છે. પણ અહીંયા આગળ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે લખાયું કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેડ ટુ નું આંશ મૂકવામાં આવે છે. એટલે આપણે સેડ ટુ નું આંશ મૂકી દઈએ. આંશ મૂકી દીધા પછી સાંભળનાર જે હોય એનું નામ પાયલ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં લખાયું કે ડુ ડઝ ડીડ વોઝ વેર એબીઝ આર કેન કુડ મે માઇટ. એનાથી જો પ્રશ્ન પૂછાય તો સાંભળનાર કરતા પછી ઇફ કે વેધર મૂકવામાં આવે છે. પણ જો પ્રશ્ન ડબલ્યુએચ થી પૂછવામાં આવે તો ડબલ્યુએચ બેઠું ને બેઠું મૂકવામાં આવે છે. જોઈએ હવે ઇફ મૂકી દીધું આપણે. ઇફ મૂકી દીધા પછી યુ જે છે આપણે એ લેવાનું છે. તો યુ હંમેશા સાંભળનાર માટે, એટલે યુ અમે કોના માટે છે? સાંભળનાર સ્ત્રી છે એટલે યુ નું આપણે સી કરી દઈએ. જો ડુ નીકળી જાય છે અને કરતા આગળ આવી જાય છે, કહેવાનો મતલબ વાક્ય રચના વિધાનની બની જાય છે. એટલે વિધાન વાક્ય રચના પ્રમાણે આપણે બનાવીશું. એટલે યુ નું આપણે સી કર્યું. અહીંયા આગળ લાઈક નું V2 કરવાનું છે એટલે લાઈક નું લાઈક ટુ પછી મૂળ ક્રિયાપદ જ આવે એટલે ડીક નું રેડ થશે નહીં. ટુ પછી મૂળ ક્રિયાપદ જ આવે, ભલે ગમે તે કાળનું વાક્ય હોય. ટુ પછી મૂળ ક્રિયાપદ કોફી નું કોફી. જોઈ લો. વાક્ય ચલો આપણે હવે બીજું વાક્ય જોઈએ. પંકજ said to ચેતન. પંકજ said to ચેતન. હવે ડબલ એચ વાળું એક વાક્ય લઈએ. What do you write in your room? What do you write in your room? પ્રશ્નાર્થ વાક્ય છે. હવે વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ. પહેલા નિયમો પ્રમાણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના સેડ ટુ છે એટલે હવે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પહેલા બોલનાર કરતા લખી નાખીશું. બોલનાર કરતા પછી પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સેડ ટુ નું આપણે આંશ મૂકી દઈએ. આંશ મૂક્યા પછી સાંભળનાર કરતા જે હોય એ એટલે ચેતનનું ચેતન. પછી આપણે લખાયું કે ડબલ્યુએચ થી પ્રશ્ન પૂછાય તો ડબલ્યુએચ બેઠું ને બેઠું મૂકવામાં આવે છે એટલે ડબલ્યુએચ બેઠું ને બેઠું. વોટ નું વોટ ડબલ્યુએચ કહેવાનો મતલબ વોટ થી પ્રશ્ન પૂછાય તો વોટ નું વોટ મૂકી દેવાનું. હાઉ આવે તો હાઉ પણ એનું એજ મૂકવામાં આવે છે. એ મૂક્યા પછી યુ કોના માટે વપરાયું છે
એ જોઈશું. યુ સાંભળનાર માટે સાંભળનાર પુરુષ છે એટલે યુ નું હી, યુ નું આપણે હી લખીશું. હી પછી V2 એટલે રાઈટ નું V2 વોટ થઈ જાય. વોટ ટુ નીકળી જશે. ઇન યોર ફરી પાછું સાંભળનાર પુરુષ જ છે એટલે યોર નું ઇઝ, રૂમ નું રૂમ. આ વાક્ય છે. હવે આ આજે આપણે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળનું આખું ત્રણે ત્રણ જોયું. પ્રશ્નાર્થ વાક્ય જોયા, હકાર વાક્ય જોયા અને નકાર વાક્ય. હવે આવતીકાલે આપણે હવે સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર જોઈશું. અસ્તુ.